સુરત વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત પાછળના રહસ્ય પરથી આખરે પોણા 2 વર્ષ બાદ પડદો ઉચકાયો। પૂર્વ કોંગ્રેસી નેતા નિલેશ કુંભાણીની રાજુલા સ્થિત સરદાર સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની મુલાકાતે રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે। આ મુલાકાત બાદ એવો ચોંકાવનારો ખુલાસો થયો કે નિલેશ કુંભાણીએ લોકસભા ચૂંટણી સમયે ફોર્મ ભરતી વખતે જાણી જોઈને ટેકેદારોની ખોટી સહીઓ કરી હતી। આ ભૂલના કારણે તેમનું ફોર્મ રદ થયું હતું અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। પોણા 2 વર્ષ બાદ આ ઘટનાક્રમ પાછળ કુંભાણી અને ભાજપ વચ્ચેની કથિત ગોઠવણ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે। રાજુલામાં નિલેશ કુંભાણીના નિવાસસ્થાને માત્ર સી.આર. પાટીલ જ નહીં પરંતુ ભાજપના અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલ, દિલીપ સંઘાણી, કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જેવી કાકડિયા, મહેશ કસવાળા, ભરત સુતરિયા। ઉલ્લેખનીય છે કે 2024માં જ્યારે આ ઘટના બની ત્યારે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમનો ભારે વિરોધ થયો હતો। આજે જ્યારે ભાજપમાં તમામ દિગ્ગજ કુંભાણીના ઘરે એકઠા થયા છે ત્યારે કોંગ્રેસે તેને લોકશાહીની હત્યા અને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।